નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। હવે તમે વિચારો કે કોઈ બેંકમાં તમારી પાસે પૂરતું બેલેન્સ છે અને છતાં પણ તમે તેનો ઉપયોગ નથી કરી શકતા, કોઈ જ ટ્રાન્ઝેક્શન એ ખાતામાંથી નથી કરી શકતા, નથી તો પૈસા ઉપાડી શકતા કે નથી તો ટ્રાન્સફર કરી શકતા। જો તમારી લોન ચાલી રહી છે તો લોનની ઈએમઆઈ પણ ભરપાઈ નથી કરી શકતા, તો શું પરિસ્થિતિ ઊભી થાય? એવી જ પરિસ્થિતિ અત્યારે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ગ્રાહકોની છે, કારણ કે આરબીઆઈ દ્વારા આ બેંક ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 6 મહિના સુધી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને અત્યારે ગ્રાહકો છે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દર મહિને જે સેલરી ટ્રાન્સફર થતી હોય છે એ સેલરી પણ એ બેંક ખાતામાં જમા થયેલી છે। લોકો હેરાન થઈ રહ્યા છે, કારણ કે દર મહિને એ જ એકાઉન્ટમાં સેલરી પડે છે, પરંતુ આરબીઆઈ દ્વારા એને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જો કે એનું કારણ પણ છે કે એ જે બેંક છે ઘાટામાં જઈ રહી હતી ને વધુ નુકસાન ન થાય એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। પરંતુ હવે આનાથી શું અસર થશે તો કે જે લોકોની લોન ચાલી રહી છે એ લોકોનો સિબિલ સ્કોર બગડી શકે છે, કારણ કે ઈએમઆઈ એક પણ મિસ થઈ જાય તો તેની સીધી જ અસર સિબિલ સ્કોર પર પડે છે। હવે આવા કેસમાં શું થાય તો કે લોન જે લોકોની ચાલી રહી છે એ લોકોનું શું થશે, સવાલ એ ઊભો થાય। તો જે લોકોની લોન ચાલી રહી છે એ જે લોનનું જે એકાઉન્ટ છે એ આખું અન્ય બેંકને આપવામાં આવી શકે છે, જેથી કરીને એ જે નવા ધિરાણકર્તા જે નવી બેંક છે એનું જે નિયંત્રણ છે આખું લઈ લે છે અને ત્યારબાદ એ જ તેનું મેનેજમેન્ટ કરે છે। આવા કેસમાં શું થાય છે તો કે એફડીસીઆઈ અને જે નવા ધિરાણકર્તા છે એમના દ્વારા જે લોકોની લોન ચાલી રહી છે એ લોકોનો જે નોટિસ છે એ આપવામાં આવે છે। ખાસ કરીને જે તમામ વિગતો આપવામાં આવે છે કે હવે તમારે આ બેંક સાથે જે લેણ દેણ છે કરવાની રહેશે, તમારે જે લોનની જે ઈએમઆઈ છે એ આ બેંકમાં ભરવાની રહેશે। આવી તમામ વિગતો એ નોટિસમાં દર્શાવવામાં આવશે। પેમેન્ટ શરૂ થયાના 1 મહિના પહેલાં આ જે નોટિસ છે એ આપવામાં આવશે। તો આ રીતે એ લોકો જે આખું કન્સ્ટ્રક્શન છે જે એ કરે છે અને ખાસ કરીને આવી રીતે અન્ય બેંકને આખું જે કમાન છે સંભાળવામાં આવે છે એમને એ નિયંત્રણમાં લઈ લે છે। એટલે કે અગાઉના જે ધિરાણકર્તા હતા એવી જ રીતે આ લોકો પણ ગ્રાહકો સાથે ડીલ કરે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।